જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે જીડીએસ 7 ની વિદ્યાર્થીઓ ટીમવર્કનું મહત્વ ટોપિક લઈને આવ્યા છે, તો આપ શાંતિથી સાંભળજો. આજે હું આપ સૌ સમક્ષ ટીમવર્કના મહત્વ વિશે મારા વિચારો રજૂ કરવા જઈ રહી છું. ટીમવર્ક એટલે માત્ર સાથે કામ કરવું નહીં, પરંતુ એકબીજાની શક્તિઓને ઓળખીને એકબીજાને સહારો આપી એક જ લક્ષ્ય તરફ આગળ વધવું. જેમ એકો દીવો ઓછો પ્રકાશ આપે છે, પરંતુ અનેક દીવાઓ મળીને આખો અંધકાર દૂર કરી દે છે. ટીમવર્કથી મોટી સફળતા મળે છે. આજના ઝડપી અને સ્પર્ધાત્મક વ્યક્તિ એકલા બધું કરી શકે એમ નથી. શાળા હોય કે ઓફિસ, રમતગમત હોય કે વ્યવસાય, દરેક જગ્યાએ ટીમવર્ક સફળતાની ચાવી છે. ટીમમાં કામ કરતા આપણે શીખીએ છીએ કે કેવી રીતે વિચાર વહેંચવા, મતભેદોને સમજવા અને સાથે મળીને ઉકેલ શોધવા. ટીમવર્ક આપણામાં સહનશીલતા, નેતૃત્વ અને જવાબદારી જેવા ગુણો વિકસાવે છે. જ્યારે ટીમ સફળ થાય છે ત્યારે એ સફળતા સૌની હોય છે, અને જ્યારે નિષ્ફળતા આવે છે ત્યારે સૌ મળીને તેનો સામનો કરે છે. એકતા એ શક્તિ છે અને टीमवर्क ये सफलता काम करने साधनों का समय है। बचत भी होती है। सफलता की संभावना कई गुना बढ़ जाती है। टीम वर्क में तो हर व्यक्ति अपनी अपनी अलग अलग योजना को समझाते हैं। इससे बड़ी ताकत होती है। समस्याओं का समाधान भी जल्दी होता है। हमें अपने दैनिक जीवन में टीम वर्क खेलते हैं, जैसे खेल, मैदान, स्कूल, प्रोजेक्ट, ऑफिस काम और यहाँ तक कि परिवार में भी टीम वर्क की होती है। यह किसी ऑफिस या स्टाफ बिना टीम के सफलता संभव नहीं है। टीम वर्क हमें अनुसार जिम्मेदारी, सम्मान और जैसा सिखाता है। जब हमें दूसरों की બીજા સાથે સહકારથી કામ કરીને એક સામાન્ય લક્ષ્ય હાંસલ કરવું કહેવાય છે. એકલો ઝડપી જાય પણ ટીમ સાથે દૂર સુધી જઈ શકાય. જીવનના દરેક ક્ષેત્રમાં શાળા, રમતગમત, ઓફિસ કે પરિવાર ટીમવર્ક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે દરેક વ્યક્તિ પોતાની ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરે છે અને એકબીજાને મદદ કરે છે, ત્યારે સફળતા નિશ્ચિત બને છે. ટીમવર્ક આપણને સહનશીલતા, સંવાદ, કુશળતા અને નેતૃત્વ શીખવે છે. તે આપણને સમજાવે છે કે સફળતા માત્ર વ્યક્તિની નથી, પરંતુ સમગ્ર ટીમની હોય છે. આથી ચાલો આપણે સૌ મળીને ટીમવર્કની ભાવના અપનાવીએ અને એકબીજાની શક્તિ બનીને આગળ વધીએ. આજે હું ટીમવર્ક વિષય પર વાત કરવાનો આનંદ અનુભવું છું. ટીમવર્ક એટલે એકબીજા સાથે મળીને લક્ષ્ય હાંસલ કરવું. શિક્ષણ, રમતગમત અને જીવનના દરેક ક્ષેત્રમાં ટીમવર્ક ખૂબ જરૂરી છે. જ્યારે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે, ત્યારે ટીમ સફળ બને છે. ટીમવર્ક આપણને સહકાર, ધૈર્ય અને નેતૃત્વ શીખવે છે. અસ્તુ.